હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ખૂબ ઓછા ટાઈમમાં બની જાય તેવા સિંગ ભજીયા. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ સિંગના દાણા લીધા છે. તે આ સાઈઝના મોટી સાઈઝ હોય એવા મેં લીધા છે. તો તેના ઉપર આપણે આ રીતે થોડું પાણી ચાટીને 5 મિનિટ જેવા આપણે રેસ્ટ થવા મૂકી દેવાના છે, જેથી ઉપરનો જે ફોતરાનો ભાગ હોય તે સારી રીતે પલળી જાય. તો હવે તેમાં ભેળવવા માટે આપણે મસાલો બનાવી લેવાનો છે. તો અહીંયા 1 કપ ચણાનો લોટ અને અડધો કપ હું અહીંયા ચોખાનો લોટ લઉં છું, જેથી તે સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે. તો ફરીથી જરૂર પડશે તો ઉપરથી આપણે તે ચોખાનો લોટ છે તે ઉમેરી દેવાનો છે. તો મેં અહીંયા સંચળ પાવડર લીધો છે. તો આપણે તેમાં સંચળ પાવડરનો જ ઉપયોગ કરવાનો છે, મીઠાનો નથી કરવાનો. તો મેં અહીંયા 1 ચમચી જેવો ચાટ મસાલો લીધો છે. 1 ચમચી જેવો મેં આમચૂર પાવડર લીધો છે. 2 ચમચી જેવો મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર લીધો છે. તો 1 ટીસ્પૂન જેવી આપણે હળદર એડ કરી દેવાની છે, અને 2 ચમચી જેવું મેં અહીંયા લાલ કાશ્મીરી મરચું લીધું છે. તો હવે આપણે તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે સરસ મિક્સ કરીને આપણે તૈયાર કરી લેવાનું છે. તો અહીંયા આપણે સરસ એવું તૈયાર કરી લીધું છે. તો હવે આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ઉપરથી આપણે તેમાં લીંબુનો રસ નાખી દેવાનો છે. તો મેં અહીંયા અડધો વાટકા જેવો લીંબુનો રસ કાઢ્યો છે. તે આપણે આ રીતે ઉપરથી રેડી દેવાનો છે. તો જે મસાલો કરીને આપણે રેડી રાખ્યો હતો તે મસાલો આપણે આ રીતે ઉપરથી નાખી દેવાનો છે. તો હવે આપણે તેને હળવા હાથેથી આ રીતે ચમચાની મદદથી આપણે તેને મિક્સ કરી લેવાનો છે. જો આજની તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મારા નવા વિડીયો તમને પહેલા જોવા મળે. તો હજી થોડો એવો મેં લીંબુનો રસ વધાર્યો હતો, તે હજી આપણે ઉપરથી આ રીતે રેડી દેવાનો છે. તો હજી થોડું કોરું જેવું લાગે તો ઉપરથી તમે થોડું પાણી પણ નાખી શકો. આ રીતે બનાવવાથી ખૂબ જ સરસ એવો તેનો ટેસ્ટ પણ આવે છે અને સરસ ક્રિસ્પી પણ બને છે. તો હવે મેં અહીંયા તળવા માટે તેલ મૂકી દીધું છે. તો હવે આપણે તેલમાં આ રીતે આપણે જારાની મદદથી નાખી દેવાનું છે, જેથી આપણને કઈ ચાટા ન ઉડે. તો અહીંયા મેં ગેસની ફ્લેમ છે તે હાઈ રાખી છે. તો આ રીતે આપણે તેને ઉપર નીચે કરતા રહેવાના. તો સરસ એવા આપણા તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એક ઝારામાં આ રીતે લઈ લેવાના છે, જેથી તેલ હોય તે બધું નીકળી જાય. તો હવે આપણે એક પ્લેટમાં તેને લઈ લેશું. તો આ રેડી છે આપણા સિંગ ભજીયા. ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને રેડી થઈ જાય તેવા આપણા સિંગ ભજીયા બનીને રેડી થઈ ગયા છે.
બાય ફ્રેન્ડ, ચાલો મળીએ એક નવી રેસીપી